નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે શબ્દોમાં કેટલી તાકાત હોય છે? એ ફક્ત વાતચીત કરવાનું સાધન નથી, પણ એવા ઓજાર છે જેનાથી આપણે આપણી દુનિયાને આકાર આપી શકીએ છીએ. તો ચાલો આજે એવા જ 5 જાદુઈ શબ્દો જોઈએ જે કોઈ પણ મોટા વિચારને હકીકતમાં બદલી શકે છે. તો સવાલ એ છે કે એક નાનકડો વિચાર આખી દુનિયાને બદલી કઈ રીતે શકે? જવાબ છે ને, એ અમુક શક્તિશાળી શબ્દોમાં છુપાયેલો છે. આ શબ્દો કોઈપણ મોટા પરિવર્તન માટે એક બ્લુપ્રિન્ટ જેવું કામ કરે છે. ચાલો સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આપણી આ સફરનો પહેલો પડાવ છે એક વિચારને શોધવો અને પછી એને દુનિયા સામે મૂકવો. સાચું કહું તો દરેક મોટા કામની શરૂઆત બસ અહીંથી જ થાય છે. દુનિયાની કોઈ પણ મોટી ક્રાંતિ હોય, કોઈ નવો પ્રોજેક્ટ હોય કે પછી કોઈ સકારાત્મક બદલાવ, આ બધાનો જન્મ એક જ જગ્યાએથી થાય છે, સોર્સ એટલે કે સ્ત્રોતમાંથી. અને આ સ્ત્રોત કંઈ પણ હોઈ શકે. કોઈ નાનકડો વિચાર, સમાજની કોઈ જરૂરિયાત કે પછી દિલમાંથી નીકળેલી એક નાનકડી પ્રેરણા. ખબર છે, આ બિલકુલ એક નાના બીજ જેવું છે જેમાં ભવિષ્યમાં એક મોટું વટવૃક્ષ બનવાની તાકાત છુપાયેલી હોય છે. જો જેમ નદી પાણીનો મુખ્ય સ્ત્રોત છે, ખરું ને? બસ એ જ રીતે કોઈનો એક વિચાર પણ પરિવર્તનનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. આ સ્લાઇડ બસ એ જ સમજાવે છે કે દરેક મહાન વસ્તુની શરૂઆત કોઈને કોઈ મૂળભૂત સ્ત્રોતથી જ થાય છે. પણ એક મિનિટ, એક વાત સમજવા જેવી છે. કોઈ વિચાર ગમે તેટલો સારો કેમ ના હોય, જો એ છુપાયેલો રહે તો એ શક્તિ વગરનો છે. જ્યાં સુધી એને બહાર લાવીને દુનિયાને બતાવવામાં ન આવે ત્યાં સુધી એની કોઈ કિંમત નથી. તો હવે પછીનું પગલું શું હોઈ શકે? અને એ પગલું છે ડેમોન્સ્ટ્રેટ કરવું, એટલે કે આપણા વિચારને દુનિયા સામે રજૂ કરવો, એનું પ્રદર્શન કરવું. આ એક બહુ જ મહત્વનું સ્ટેપ છે, કેમ કે અહીંયા જ કોઈનો અંગત વિચાર બીજા બધા માટે વાસ્તવિક બને છે. કહી શકાય કે આ એ ક્રિયા છે જે વિચારમાં પ્રાણ પૂરે છે. આ એકદમ એના જેવું જ છે કે જેમ કોઈ શિક્ષક પ્રયોગ કરીને વિદ્યાર્થીઓને શીખવે છે. બસ એ જ રીતે આપણે પણ આપણા વિચારનું પ્રદર્શન કરીને, એને જીવીને બતાવીને બીજા લોકોને પ્રેરણા આપી શકીએ છીએ. શીખવવાનો અને પ્રેરણા આપવાનો આ જ તો સાચો રસ્તો છે. ઓકે, તો હવે આપણે બીજા તબક્કામાં જઈએ. હવે જોઈએ કે આ જે વિચાર આપણે દુનિયાને બતાવ્યો છે એની આસપાસ લોકોને ભેગા કઈ રીતે કરી શકાય. અને લોકોને ભેગા કરવાનું, આ જાદુ કરવા માટે આપણને જરૂર પડે છે એક કેમ્પેનની, એટલે કે એક અભિયાનની. અભિયાન એટલે શું? એ એક એવી સંગઠિત તાકાત છે જે એક વ્યક્તિના વિચારને હજારો લાખો લોકોની એક મોટી ચળવળમાં ફેરવી નાખે છે. એમ કહી શકાય કે અભિયાન એ વિચારને પાંખો આપે છે. દાખલા તરીકે સ્વચ્છ શહેર અભિયાન. આના પરથી તરત જ સમજાઈ જાય છે કે કેવી રીતે એક અભિયાન એક સારા, સકારાત્મક ધ્યેય માટે કામ કરે છે. તે લોકોને એક સારા હેતુ માટે એક સાથે જોડે છે. પણ કોઈ પણ અભિયાનને સફળ બનાવવા માટે માત્ર ભીડ ભેગી કરવી પૂરતી નથી. એમાં કંઈક ખૂટે છે. એક એવું માનવીય તત્વ જે તેને વિશ્વાસપાત્ર અને સાચે જ અસરકારક બનાવે છે. અને એ જ જાદુઈ તત્વ છે કેરેક્ટર, એટલે કે સ્વભાવ, ચરિત્ર. તમે જ વિચારો, પ્રામાણિકતા અને ઈમાનદારી જેવા ગુણો વગર કોઈ સફળ ચળવળની કલ્પના પણ કરી શકાય ખરી? આ એવા ગુણો છે જે લોકોમાં અતૂટ વિશ્વાસ પેદા કરે છે. આથી આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે. ઈમાનદારી વગર, સારા સ્વભાવ વગર ગમે તેટલું મોટું અભિયાન હોય એ નિષ્ફળ જ જાય. કારણ કે લોકો એવા નેતાને જ અનુસરે છે જેના ચરિત્ર પર તેઓ ભરોસો કરી શકે. સારું, તો આપણે સ્ત્રોતથી શરૂઆત કરી, વિચારનું પ્રદર્શન કર્યું અને સારા સ્વભાવ સાથે એક અભિયાન પણ ચલાવ્યું. પણ આ બધાનો અંતિમ ધ્યેય શું છે? આપણે ક્યાં પહોંચવા માંગીએ છીએ? તે અંતિમ ધ્યેય છે હાર્મની, એટલે કે સૌહાર્દ અને સુમેળ. જ્યારે લોકો સારા ચરિત્ર સાથે એક જ ધ્યેય માટે સાથે મળીને કામ કરે છે ત્યારે જે સુંદર પરિણામ મળે છે એ છે હાર્મની. આ ખાલી શાંતિ નથી, પણ એક એવી રચનાત્મક ઊર્જા છે જ્યાં મતભેદ હોવા છતાં સૌ સાથે મળીને આગળ વધે છે. અને આ જ આપણું સાચું લક્ષ્ય છે. આ એક સાવ સાદું વાક્ય છે, લોકોને સૌહાર્દમાં રહેવું જોઈએ. પણ દરેક સકારાત્મક અભિયાન પાછળની જે શક્તિશાળી ભાવના છે એ આ વાક્યમાં સમાયેલી છે. આ જ તો એ દુનિયા છે જે આપણે સૌ બનાવવા માંગીએ છીએ. તો ચાલો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એને ફટાફટ ફરી એકવાર જોઈ લઈએ. યાદ રાખજો, આ 5 શબ્દો માત્ર એક લિસ્ટ નથી,
પણ પરિવર્તન લાવવા માટેની એક સ્પષ્ટ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ છે. જો આ આઠી ચેન કેટલી સરસ રીતે જોડાયેલી છે. પહેલાં એક સોર્સ એટલે કે સ્ત્રોત મળે છે, પછી એ દૃષ્ટિને ડેમોન્સ્ટ્રેટ એટલે કે પ્રદર્શિત કરવામાં આવે છે, ત્યાર પછી એક કેમ્પેન એટલે કે અભિયાન ચલાવવામાં આવે છે. આ અભિયાનને સફળ બનાવવા માટે કેરેક્ટર એટલે કે સારા સ્વભાવની જરૂર પડે છે, અને આ બધાનું અંતિમ પરિણામ શું? હાર્મની એટલે કે સૌહાર્દ. આ જ તો છે પરિવર્તનની એક યાદગાર ગાથા. તો હવે અંતે સવાલ એ ઊભો થાય છે કે આ 5 શક્તિશાળી શબ્દોમાંથી કોઈનું પ્રથમ પગલું કયું હશે? આ શબ્દોને માત્ર જાણકારી તરીકે નહીં, પણ પરિવર્તન લાવવા માટેની એક પર્સનલ ટૂલકિટ તરીકે જોવા જોઈએ. કોઈનો સોર્સ શું છે? કોઈ આ દુનિયાને શું ડેમોન્સ્ટ્રેટ કરવા માંગે છે? આના પર વિચારવું બહુ જ જરૂરી છે, કારણ કે દુનિયાનું દરેક મોટું પરિવર્તન હંમેશા એક નાના, પહેલા પગલાંથી જ શરૂ થાય છે.